રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે વર્લ્ડ ટીબી ડે આયોજિત ટીબી મુક્ત ગ્રામ પંચાયત એવોર્ડ તેમજ ન્યુટ્રિશન કીટ વિતરણ વર્કશોપ યોજાયો હતો, જેમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, સરપંચ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ધોરાજી તાલુકાની 30 ગ્રામ પંચાયતમાંથી 14 ગ્રામ પંચાયત ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરી છે, જેમાંથી 11 ટીબી મુક્ત ગ્રામ પંચાયતને બ્રોન્ઝ એવોર્ડ અને 3 ટીબી મુક્ત ગ્રામ પંચાયતને સિલ્વર એવોર્ડ ધોરાજી તાલુકા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો. તેમજ શ્રીરામ ધૂન મંડળ અને દરિદ્ર નારાયણ ટ્રસ્ટ 2019થી જરૂરિયાતમંદ ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર મળે તેવા હેતુથી ન્યુટ્રિશન કીટ આપી રહ્યા છે. તેમનું પણ તાલુકા વહીવટીતંત્ર દ્વારા સન્માન કર્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા આજે ટીબીના 50 દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી. હું ડૉક્ટર પુનિત કુમાર વાછાણી, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી. આજનો શું કાર્યક્રમ હતો? આજે વિશ્વ ટીબી દિવસ હતો, જે આપણું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એમણે નક્કી કરેલું કે 24મી માર્ચ દર વર્ષે વર્લ્ડ ટીબી ડે તરીકે ઉજવવું, અને એના ભાગરૂપે આજે લગભગ 40 જેટલી આપણે ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું અને 14 જેટલી ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત પંચાયતના એવોર્ડ વિતરણ કર્યા. કેટલા લોકો આની અંદર? અંદાજે લગભગ આજે 100થી 125 જેટલા લોકો ઉપસ્થિત હતા, અને ટીબીના દર્દીઓ પણ હતા અને મહાનુભાવો પણ હતા. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.